ફ્રેન્ડ્સ તો ગાડીમાં અત્યારે સીએનજી થાય છે. તો ફ્રેન્ડ છે ને અત્યારે જો નાસ્તા ચાલુ છે, થાકી ગયા છે બધાય. હાલો આપણે નાવાનું જો પછી સોડા પી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી દર્શન કરવા જઈએ છીએ. શું કહો છો? હાલો ઊભા થાવ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ઓકે, બધા મજામાં જ હશે. તો મસ્ત મજાની, હજી તો સવાર નથી, અંધારું જ છે. તો અત્યારે 4 વાગ્યામાં ઉઠી ગયા છે. આજે જવાનું છે અમારે બહાર, થોડુંક કામ છે એ માટે. 1-2 પ્રમોશન છે ને આજ કોણ આવે છે ને એ સરપ્રાઈઝ છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી રેડી થવાનું બાકી છે, નાવા ધોવાનું, ફ્રેશ થઈને પછી મળીએ. જો અત્યારે પાણી ગરમ થાય છે અને તૃષાલી દૂધ બનાવે છે, તો આપણે થોડીક વાર પછી મળીએ. ખાસ આજે છે ને ઘણા વિડીયોમાં જ બતાવી છે ને, હવે એક ખાસ મહેમાન આવવાના છે ને એના ભેગું જ આપણે બહાર જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. શું કરવા બેસી ગયા અત્યારમાં? તમારા માટે દૂધ બનાવું છું. એટલું બધું? તો ફ્રેન્ડ જો દૂધ રેડી થાય છે, ત્યાં આપણે નાહી લઈ પછી પીને નીકળી. ફ્રેન્ડ તો ગાડી આવી ગઈ છે, કોની છે બધાને ખબર જ છે. વિશાલ પટોડિયા. તો હાલો નીકળી છે આપણે, જાય હવે. વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ તો આપણે અત્યારે થોડોક વોલ્ટ લીધો છે. જો કેવું મસ્ત લોકેશન છે, શાનદાર. સુરત દાદા પણ ઉગી ગયા છે. નીકળ્યા ત્યારે તો થોડું અંધારું હતું. ગાડી અહીંયા ઊભી, નાસ્તા પાણી ચાલુ છે, પડીકા ખવાય છે. ચાલુ કરો. ભૂખા થઈ ગયા હોત? ભૂખ તો લાગે ને, ખાવા તો જોઈએ ને. જો ફ્રેન્ડ પડીકા ચાલુ થઈ ગયા. સવારમાં મોઢા ધોઈ ધોઈને બેહારી દીધા હતા. લેડીઝ નું મોઢું ચાલુ જ હોય ખાવામાં ને બોલવામાં. હા. તને ભૂખ લાગી ગઈ? વાહ મમ કેમ છે દેખો. મજા આવી એમ બેઠી. ફ્રેન્ડ તો ગાડીમાં અત્યારે સીએનજી થાય છે. दीदी क्या दीदी क्या क्या है दीदी हैं मम्मी दीदी क्या है तो दीदी ભેગો રમતો તો શું છે ઈ? સ્વિસ છે ને બોલવાની છે કા બોલો. અંતાઈ ગયો. તો અત્યારે છે ને નાસ્તો કરવો. પહેલા ગાડી જમાડી, હવે આપણે જમી લઈએ. નહીં હવે હું જમીશ. એ જરૂરી વળી પછી બ્રેક નહીં લાગે. હું વાત છે જલેબી કેવી છે? જલેબી કેવી છે? જલેબી કેવી છે? આમ છે કે આમ એ મને રૂમાલ દે નકા હાડી હતું ફ્રેન્ડ્સ મિત્રો તો આપણે છે ને ગઢડા પહોંચી ગયા છીએ. સવારી કેટલે લગીને જાય એનું હજી કંઈ નક્કી છે નહીં, ક્યાં પહોંચે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો અત્યારે રીલ્સનું શૂટિંગનું કામ ચાલુ છે અહીંયા ગઢડાના ગેટે. ગઢડાના ગેટે રીલ્સ પહેલા આવી જશે, વ્લોગ બહુ ટાઈમ પછી આવશે, એટલે કમેન્ટ ન કરતા. પ્લાનિંગ ચાલુ છે અત્યારે કઈ રીતનું બનાવવું. પછી હું આની પાસે તમે છે ની હાટો પાછો તમે છે ની હાટો પાછો ઈ તો કયો અમારે ડખા હાલે. તો ફ્રેન્ડ આવો કંઈક ટોપિક છે એ આપણી ઇન્સ્ટન્ટ રીલ્સમાં આવી જાય, જોઈ લેજો બધા મિત્રો. તો જો અમારું સ્ટ્રગલ તમે ખાલી માથે ઊંચા લેવા પડી. કપામાં રખડી છે. કપામ લટકતું રહે ખબર નહીં ઉત્પાદન કરતા એને તો ફ્રેન્ડ છે ને અત્યારે જો નાસ્તા ચાલુ છે, થાકી ગયા છે બધાય. હાલો આપણે નાવાનું જો પછી સોડા પી. નાગલપુરના પ્રખ્યાત ભૂંગળા બટેકા છે. ઈ કાળી જ હોય, બે કાળી જ હોય. કાળી ભેંનું ધોરું દૂધ જ હોય એને જોવા ન દૂધ કેટલું હોય ને ઈ જોવા માટે અમે સાંજ સુધી રોકાવાના છે, પછી ખેતીવાડીમાં એક્સપેરિમેન્ટ કરવાના છે. એટલા માટે અમે પણ તમારે ભેંયુંને ને ખેતીને શું લેવા દેવા? ખેતી ઉપર છે ને એક્સપેરિમેન્ટ કહીશું તમે. એટલે ખેતી હશે તો એમાંથી કઈક વાવશું તો એમાંથી પૈસા આવશે તો અમે ભેહું લેવું ને કે ભેહું લેવું છે ને. બાપા આની કીધા ભૂંગળા નથી તૂટતા. ખેતીમાં કામ કરીશ. ખેતીમાં કામ અત્યારે કરવાનું નથી, ડિજિટલ ખેતી થઈ ગઈ છે, ખાલી તમારે આમ આરામ કરવાનો. બોલ તમે બે ભાગ્યો રાખ્યું છે. હવે મને એવું લાગે કે તમે ભૂંગળા બટેટા ખાઓ એટલે તમે ભૂંગળા બટેટા જેટલું પણ કામ આ કરી. ભૂંગળા બટેટા અમે છે ને જેતપુર થી અહીંયા ખાવા આવ્યા કેવાય બોટાદમાં.
ગયું કેમ કે ભેહું જોઈને બધું મગજ ડાયવર્ટ થઈ ગયું ભેહુંમાં ગમી ગઈ એટલે અમે ભૂંગળા બટાકા ખાઈ લઈ પણ તમને જે લોકોને ખબર હોય ને કે બોટાદમાં કયું ગામ હતું ઈ જરા કોમેન્ટમાં કહેતો એટલે મને યાદ આવી જાય કે મેં હાય મિત્રો, તો છે ને અત્યારે જો અમે આ કપાસના શૂટિંગમાં આવ્યા હતા. કપાસના બિયારણનું શૂટિંગ હતું ને 11 રીલ્સનું શૂટિંગ હતું. તો શૂટિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંથી જવાનું છે સીધી કષ્ટભંજન દેવ સાળંગપુર. હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે. તો બધા જ મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે આજ બધાને હનુમાન દાદાના દર્શન કરાવવાના છે. તો ફ્રેન્ડ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મસ્ત શૂટિંગ કર્યું છે, કાંઈ ઘટે નહીં એવું. આવો તડકામાં 13 રીલ્સનું શૂટિંગ હતું. કેટલાનું? 11 રીલ્સનું, 13નું નહીં 11નું. તો શૂટિંગ પણ આપણું મસ્ત પતી ગયું છે. અંધાઈને છેલ્લે હું એકલો જોવા ચુંદડી ભૂલાઈ ગઈ હતી ને લેવા આવ્યો હતો. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. એટલે આમ જોવો મિત્રો, આવા જંગલમાં છે ને આપણું શૂટિંગ હતું. જો કેવો કપા ઊભો છે ને, આમાં શૂટિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. હવે છે ને નીકળી આપણે, કેમ કે ટાઈમ પણ બહુ ઝાઝો થઈ ગયો છે ને વેહ તો અમારો તમને દેખાતો જ છે. સવારે કેવાથી નીકળ્યા હતા ને અત્યારે કેવા છે. એકની તબિયત પણ થોડીક વીક થઈ ગઈ છે અને આપણે જવાનું છે હવે સાળંગપુર. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ આપણે છે ને શૂટિંગ કરવાનું હતું એ શૂટ પતાવી લીધું છે. ખબર નથી હળબડ ગડબડ હતો એટલે ભેગું કરી નાખ્યું છે અને શાક બનાવી નાખ્યું છે ચંદન ચકોરી. ચંદન ચકોરી હળદડિયું કહેવાય એટલે હગડ વગડ ભેગું કરી નાખ્યું. માર્મિકભાઈ હુઈ ગયા છે. ડેરી પાકી ગઈ માર્મિકભાઈ ની. 4 વાગ્યાની વાત હતી, હવે તો પાકે ને. ફ્રેન્ડ્સ તો અત્યારે સોડાનું ને ચાનું બધું ચાલે છે. આપણે ચા પીવાઈ ગઈ છે, વિશાલભાઈ પીવે છે, આણે સોડા પી લીધી છે ને આપણે ઊભા છે જો સાળંગપુર કષ્ટભંજન ગેટની એક્ઝેક્ટ સામે. તો હવે જવાનું છે આપણે દર્શન કરવા માટે. ફાઇનલી ફ્રેન્ડ્સ તો છે ને આપણે સાળંગપુર પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. એટલે મારા બધા ફ્રેન્ડને છે ને દર્શન કરાવી દઉં. પછી હજી આપણે તો અહીં ઘણી બધી જગ્યાએ આજુબાજુમાં રખડવાનું છે સાળંગપુરમાં. ફ્રેન્ડ્સ તો ફૂલ થાકી ગયા છીએ અને થાકી ગયેલા મૂડમાં દર્શન કરવા આવ્યા છીએ એટલે પહેલા આરામ લીધો છે બધાએ. વિસામો લીધો. જીવતા વિશાલભાઈએ વિસામો લીધો. દાદાના દર્શન કરાવીએ તમને. કન્ટિન્યુ લાઈવમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી દર્શન કરવા જઈએ છીએ. શું કહો છો? ઊભા થાવ. શું કહો છો ગાઈસ? શું કહેતા હતા તમે? ગાઈસ ને બોલી દો. પેલા મર્સિડીઝ ના ડ્રાઈવર ના કો પાર્કિંગ ગાડી એ આપણી જ છે. ડ્રાઈવર અંદર મૂકી દે. बड़ी फैक्ट्री हो तो दादा के छोटे से दर्शन के लिए टाइम निकल. हेलो गाइस, इसमें क्या हो रहा है? फाइनली हम दर्शन करने जा रहे हैं और अंदर जाके मैं आपको दिखाऊंगी. आप बधाई नहीं आ रहा, मैंने हिंदी नहीं कैसे चढ़ी गई. रुक हेलो गाइस, हुआ क्या कि हम जा रहे थे दादा के दर्शन करने पर बीच में हमारी मांग आई फोटो के लिए. तो हम सबका फोटो पाड़ लिया और मजा ले लिया. और ऐसी पकाओ बात करते हैं ना, अभी गहरी होती है यार. नहीं होती. चलो को हिंदी में क्या बोलते हैं? जूता हमारे जूते इधर काटने निकालने हैं. तो फ्रेंड्स फाइनली मंदिर में આવી ગયા છીએ. દર્શન પણ તમને કરાવી દઈશ, બહુ જ નજીકથી. મિત્રો તો ફાઇનલી આપણે છે ને હું કેટલા દિવસ આવ્યો નહોતો, કેમ કે જો આજી મોટી આપણે હનુમાન દાદાની મૂર્તિ બની ને ત્યાં દિવસોનો હું આવ્યો જ નહોતો. આજ પહેલી વાર આવ્યો છું સામેથી. અત્યાર સુધી આપણે છે ને વિડીયોમાં જ જોઈ હતી. આ જો જય હનુમાન દાદા. ચાલો હવે આપણે થોડુંક ફોટો શૂટ કરશું, એકાદ બે રીલ્સ બનાવશું, પછી નીકળશું. ફ્રેન્ડ તો મસ્ત હનુમાન દાદાના દર્શન થઈ ગયા. બેકગ્રાઉન્ડમાં બધાને દેખાતી જ હશે પાછળ મૂર્તિ મોટી બધી. તો ચાલો હવે તો નીકળીશું ડાયરેક્ટ ઘર સાઈડ. કે હજી કઈ બાકી છે?
મિત્રો આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે અત્યારે. અહીંયા બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ છે. અને જગ્યા મળી ના હો બેહી ગયા. તો ધ્યાન રાખજો માવા ચાલુ કરી દે ને મીઠું પાન આઈસ્ક્રીમ ચાલુ કર્યું હવે. આ કયું ફ્લેવર છે? મીઠું પાન. મીઠું પાન. બેટરી લો. કયું ફ્લેવર છે? મીઠું પાન બહુ મસ્ત છે બનો. આઈસ્ક્રીમ. જો જાન જાય છે બાજુમાં ડિસ્કા ચાલુ છે અહીંયા તો ફ્રેન્ડ આપણે સાળંગપુર થી નીકળી ગયા છે ને હવે જવાનું છે સીધું ઘરે. આ રોડ ઉપર જો આ કચરું ઉડે ઈ જોવો તમે ખાલી. કચરો નહીં સીન નાખ્યા કહેવાય આને. રોલા પાડ્યા એમ ને તઈ સોટા પાડ્યા, રોલા પાડ્યા. રોલા પાડ્યા. રોલા પાડે પછી હમણાં શેર ફેરા ફરશે ને પછી એના સોટા પડશે. ફ્રેન્ડ્સ તો ગાડીને ભૂખ લાગી ગઈ છે એટલે ગાડીને ખવડાવીને ફટાફટ ઘરે પહોંચવું છે. એટલા થાકી ગયા છીએ આજે, ફૂલ થાકી ગયા છીએ અમે. ફ્રેન્ડ તો જો અહીંયા ગઢડામાં છે ને આપણે એક નવી આઈટમ ટ્રાય કરવા આવ્યા છે. એ આખું ન ખાવાનું હોય. આ લોકેશન છે તો કેવી છે? ખાધું એક વાર દે રેડી ને? ચાલો આ બીજું આવી ગયું છે, લઈ લે આ બાજુ. કેવું છે ભાજી? એટલે આ તો પાવભાજી છે. પાઉંભાજી છે. આપને ખબર છે. આ તો આપણા માટે નવીન છે એટલે ઈ તો પાવભાજી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા છીએ. જો ગાડીમાંથી ઠેલા ને બિસ્તરા ને ખાલી થાય છે. હવે થઈ ગયું ખાલી. હવે અત્યારે બસ હવે ઠાઈકા જાઓ પ્યારે બચ્ચો હમ સો જાયેંગે. બોલ મિલેંગે. હાલો ફ્રેન્ડ્સ તો હવે સુઈ જાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું કેમ કે આજે ફૂલ થાકી ગયા છે, કંઈ બોલવાના મૂડમાં નથી. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ પેલા કુદરત ખાઈ લે. તબિયત ફૂલ ખરાબ થઈ ગઈ છે. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પસંદ આવ્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, બાય, લવ યુ ગાઈઝ.